નમસ્કાર ખેડૂત મિત્રો, જય ભવાની કોકોનટ ફાર્મિંગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે એક મહત્વના ટોપિક ઉપર ચર્ચા કરવાના છે, જે ઘણા બધા ખેડૂત ભાઈઓ કે જે કોકોનટનું વાવેતર કરે છે એના માટે બહુ મહત્વનો પ્રશ્ન હોય છે કે એ છે ફાલ ખરવાનો, કે નારિયેળીમાં જે નાના નારિયેળો હોય છે તે ખરી પડતા હોય છે, તો એના કયા કારણો છે, તો એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું। તો ફાલ ખરવાના મુખ્યત્વે 3 કારણો હોય છે, એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું। તો પહેલું કારણ એ છે કે તમે તમારા ફાર્મ ઉપર જો સારી વેરાયટીનો રોપો પસંદ કરો અને એનું વાવેતર કરો તો તમે 70થી 80% તમે જે ફાલ ખરવાનો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકો છો। પ્લસ કે જો સારી વેરાયટીનો નબળી ગુણવત્તાવાળો જો રોપો હોય તો એના માતૃ છોડ નબળા હોય કે એના પિતૃ છોડ નબળા હોય, તો એને કારણે શું છે, જે એની ફાલ ખરવાના પ્રશ્નો છે એ વેરાયટીમાં ખૂબ જ જોવા મળતા હોય છે। જે આજ હાલના સમયમાં જે બોના વેરાયટી છે, ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે એમાં ત્રોપો બંધાતું જ નથી, જેમ જે આ બટન હોય છે તે ખરવાનો પ્રશ્ન ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો એ બોના વેરાયટીમાં આજના સમયમાં બટન ખરવાનો પ્રશ્ન ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો ફાલ ખરવાના પ્રશ્નોમાં એક મહત્વનું પરિબળ ભજવતું હોય તો એ સારી વેરાયટીનો રોપો પણ છે। જો તમે સારી વેરાયટીનું વાવેતર કરો તો બટન ખરવાનો પ્રશ્ન જે 70થી 80% ઘટી જતો હોય છે। બીજા પરિબળની આપણે વાત કરીએ તો એ છે ઇરિગેશન સિસ્ટમ, પાણીની નિયમિતતા। ઘણા ખેડૂત મિત્રો છે નારિયેળીમાં 5 દિવસે પાણી આપે, 15 દિવસે પાણી આપે, મજા આવે એમ પાણી આપે, તો એને કારણે શું છે, પાણીની નિયમિતતા જળવાતી નથી, તો એને કારણે બી બટન શેડિંગનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે। એટલે કે બટન શેડિંગ સૌથી વધારે પ્રમાણમાં પાણીની અનિયમિતતાને કારણે પણ થાય છે। એટલે શિયાળા મુજબ પાણી આપવું જોઈએ નિયમિત પ્રમાણે, ઉનાળામાં નારિયેળીને વધુ પડતો ત્રેસ ન આવી જાય તો એ મુજબનું પાણી આપવું જોઈએ। એટલે પાણીની અનિયમિતતા છે એ પણ બટન શેડિંગમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે। અને ત્રીજું મુખ્ય મહત્વનું કારણ છે નારિયેળીમાં જે ઘટતા વિટામિન્સ અને મિનરલ્સ છે, જે પોટાશ, નાઇટ્રોજન, ફોસ્ફરસ છે, તો એને કારણે પણ જે માઇક્રોન્યુટ્રિયન્ટને કારણે પણ અને ખાતરને કારણે પણ આપણે જે બટન શેડિંગનું પ્રમાણ છે તે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળી રહે છે। તો જો ખાતર વ્યવસ્થાપન પણ જો સારા પ્રમાણમાં હોય તો તમે બટન શેડિંગનું છે તે 70થી 80% તમારા નારિયેળીમાં તમે અટકાવી શકો છો। ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય બોરોન નાખો, બોરોનનું શું કામ છે, તો કે બોરોન એક કનેક્ટિવ ટિશ્યુ તરીકે કાર્ય કરે છે, જે તમારું જે આ નારિયેળ હોય છે એને જે આ ટ્રોપો હોય છે એને કનેક્ટ કરી રાખે છે, જેને કારણે તે અટકતું બંધ થઈ જાય છે। એટલે કે ફાલ ખરવાનો પ્રશ્ન બોરોનથી પણ 70થી 80% તમે ઘટાડી શકો છો। બોરોન એક કનેક્ટિવ ટિશ્યુ તરીકે કાર્ય કરે છે તમારા જે નારિયેળમાં। એટલે બોરોનની ખામી હોય તો બોરોનનો ઉપયોગ કરવો, જેથી કરીને તમે 70થી 80% તમારે ફાલ ખરવાનો પ્રશ્ન તમે અટકાવી શકો છો। તો આ જે વાત થઈ છે તે માનવ સર્જી એટલે માનવ નિર્મિત, કે જે આપણા દ્વારા થતી ભૂલોને કારણે આ ફાલ ખરવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે। બીજું પરિબળની આપણે વાત કરીએ તો એ છે કુદરતી રીતે, જે કુદરતી રીતે ફાલ ખરે છે એના શું કારણો હોય છે। જેમ કે જે કોકોનટ છે, જે નારિયેળી છે, વાતાવરણ ઉપર, ક્લાઇમેટ ઉપર સૌથી વધારે ડિપેન્ડ કરે છે। એટલે ક્લાઇમેટ ચેન્જ થાય એમ એનામાં પણ પરિવર્તન આવે છે। અત્યારે શિયાળાનો જે સમયગાળો હોય છે, તો શિયાળાની શરૂઆતમાં તાપમાન અને ઠંડી મધ્યમ હોય છે, રાતે ઠંડી લાગે, દિવસે તાપમાન વધતું હોય છે। ધીમે ધીમે શિયાળો જેમ આગળ વધતો જેમ તાપમાન 12થી 13 સેલ્સિયસ થાય છે, તો એને કારણે નારિયેળી પોતાને સસેપ્ટેબલ રાખવા માટે પણ બટન શેડિંગ કરતી હોય છે। એટલે વાતાવરણ ઉપર પણ સૌથી વધારે ડિપેન્ડ રાખે છે કે બટન શેડિંગ થવાનો પ્રોબ્લેમ વાતાવરણ ઉપર પણ ડિપેન્ડેન્ટ છે। જેમ ઉનાળામાં તાપમાન બહુ હાઈ વયું જાય તો એના કારણે બી બટન શેડિંગનો પ્રશ્ન ઉનાળામાં પણ જોવા મળે છે। તો આ કુદરતી રીતે થતું કારણ છે। અને બીજું જે એક મહત્વનું પરિબળ છે કે જે વ્હાઇટ ફ્લાય આવે છે, આજના 2-3 વર્ષોથી ઘણું ઉપદ્રવ જોવા મળ્યો છે। તો ખેડૂત મિત્રોએ એટલો બધો ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કર્યો છે પોતાની નારિયેળીમાં કે જેને કારણે જે મધુમાખીઓ છે એનો નાશ થયો છે। હવે મધુમાખીઓના નાશને કારણે જો ફળીનીકરણની પ્રક્રિયા થતી જ નથી, મધુમાખી જ નથી તો ફળીનીકરણ કઈ રીતે થશે।
તો એને કારણેથી બટન શેડિંગનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો બને એટલો ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં કરવો, તેમજ જે હર્બિસાઇડનો ઉપયોગ કરીએ છીએ આપણે જે કોકોનટમાં, તો એ કોકોનટના જે થડ છે જે નારિયેળીના 6 ફીટથી દૂર રહીને તમે હર્બિસાઇડનો ઉપયોગ કરો. કેમ કે જેના 6 ફૂટની અંદરના એના જે એક્ટિવ રૂટ્સ છે તે 6 ફૂટની અંદર આવેલા હોય છે. એટલે 6 ફૂટથી દૂર રહી અને તમે હર્બિસાઇડનો ઉપયોગ કરો. ન કરો તો વધારે છે, જો કરો તો જે 6 ફૂટ છે એનાથી દૂર રહીને હર્બિસાઇડનો ઉપયોગ કરવો. અને ખાતર જ્યારે આપો તે 6 ફૂટની અંદર જ રિંગ કરીને ખાતર આપવું, જેથી કરીને જેના એક્ટિવ રૂટ છે તે 6 ફૂટની અંદર આવેલા હોય છે. એટલે તે ઝડપથી એને એક્ટિવ કરી લે છે તમે જે કંઈ બી ખાતર આપેલું હશે તે. એટલે 6 ફૂટની અંદરના ગાળામાં જ તમારે ખાતર આપવું. એટલે ખાતર વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. ઇરિગેશન સિસ્ટમ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને સારી ગુણવત્તાવાળો રોપ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે બટન શેડિંગના જે કંઈ બી કારણો હતા એ આજે આપણે ચર્ચાઓ કરી, એના વિશે જોયું. જો આમાંથી તમને કોઈ બી કારણ તમારા ફાર્મ કે ખેતરમાં જોવા મળતું હોય તો એને નિયમિત સ્તરે અનુસરો અને એનું પાલન કરો, જેથી તમે 70થી 80% તમારું જે કંઈ બી ફાલ કરવાનો પ્રશ્ન છે એને તમે અટકાવી શકો છો. બીજું કોઈ બી જો કોઈ જાતનો પ્રશ્ન હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને એની સાચી માહિતી મેળવો. ધન્યવાદ. થેન્ક યુ.